મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। 7 એપ્રિલ કરંટ અફેર્સ 2025। ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો। વિડીયો સારો લાગે તો લાઇક કરીને શેર કરજો। ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન। વિડીયોને છેલ્લા સુધી જોજો, કારણ કે અઠવાડિયાનું રિવિઝન છેલ્લે હશે અને ખાસ કરીને બીજું તો કંઈ નહીં પણ છેલ્લે હવે વિડીયો બનાવવા છે તેના વિશે માહિતી આપવાના છીએ અને કરંટ રોજનું ચાલુ છે। યુટ્યુબ પર સર્ચ કરજો, બંધારણને લગતા અને વિજ્ઞાન ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરેલ છે, તે ચેક કરી લેજો। તો પ્રશ્ન 1, હાલમાં વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ ક્યારે મનાવ્યો? તો 6 એપ્રિલ। 1 એપ્રિલે ઉત્કલ દિવસ, 3 એપ્રિલે હિન્દી રંગમંચ દિવસ, 4 એપ્રિલે વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ, 2 એપ્રિલે વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ, 4 એપ્રિલે આંતરરાષ્ટ્રીય ખાનદાન જાગૃતિ દિવસ, 5 એપ્રિલે રાષ્ટ્રીય સમુદ્રી દિવસ। પ્રશ્ન 2, હાલમાં ભારતીય નિશાનેબાજી ઈશા સિંહને અર્જેન્ટિનામાં ISASF વર્લ્ડ કપ 2025નું મહિલાઓની 25 મીટર પિસ્ટલ સ્પર્ધામાં કયો પદક જીત્યો? તો સ્વર્ણ। પ્રશ્ન 3, હાલમાં ગૃહમંત્રી અમિત શાહના ઇફકોને બીજી સંશોધન કેન્દ્રની સ્થાપના કરી? તો ગુજરાત, કેપિટલ છે ગાંધીનગર। તો હવે ચાલો શરૂઆત કરી લે। CM છે ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત। ગ્રીન નેશનલ પાર્ક, નળ સરોવર તળાવ, થોળ તળાવ, કંકરિયા તળાવ, ખીજડીયા તળાવ અને ગુજરાતમાં આવેલા છે। અમદાવાદની પ્રસિદ્ધ સોદાગીરી બ્લોક પ્રિન્ટ અને GI ટેગ મળ્યો। સૈન્ય અભ્યાસ જળરક્ષા 2025માં ઓડિશામાં આયોજિત કરવામાં આવી। ગુજરાત 50,000 વંચિત મહિલાઓ માટે ઉત્થાન માટે ઇઝી સફળ યોજના શરૂ કરી। ગુનેરી ગુજરાતમાં ઓથર જૈવ વિવિધતા વિશ્રાસ સ્થળ ઘોષિત કરવામાં આવ્યું। ગુજરાતને ભારતીય વરુની આવાસની સુરક્ષા માટે એટલા લોન્ચ કરશે। દેશનો પ્રથમ એક્યુન્સ ઓફ ધ કોસ્ટલ એન્ડ વેન્ડર બ્રિટ જામનગરમાં આયોજિત કરવામાં આવ્યો। ગુજરાતની ગ્રીન એનર્જી માટે એક નીતિ ઘોષણા કરી। બરાબર। ગુજરાત સરકારની ભાષા સંબંધી બાધાઓ દૂર કરવા માટે સ્વાર પ્લેટફોર્મ લોન્ચ કરશે। હાલમાં કોને યુકેનો ઘટક ધ ફ્રેડ ડાયટરિંગનો સેન્ડમાસ્ટર પુરસ્કાર આપવામાં આવ્યો છે? તો દર્શન પ્રણનાયક। તો હવે સન્માન વિશે કરી લઈએ તો નિખિલ સિંઘલને ઉત્તર પ્રદેશ સન્માનરત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા। સંગીત ગાયક વખતે લોકપ્રિય નાગરિક ઉત્કૃષ્ટતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા। ગ્રુન્ટમ બ્લોસેલ 2025માં સ્ટોકહોમ જળ પુરસ્કારથી જીત્યો। ટોમ ક્રૂઝે બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેલોશિપ સન્માનિત કરવામાં આવ્યા। વર્ષ 2024માં જ્ઞાનપીઠ પુરસ્કાર વિનોદ કુમાર શુક્લને આપવામાં આવ્યો। મૃદુલિકા જ્યાં પત્રકારિતા 2025માં રામનાથ ગોયના પુરસ્કાર જીત્યો। દલાઈ લામાની શાંતિ શિસ્તરતા માટે ગોલ્ડ પુરસ્કાર મરકરી જીત્યો। જયશ્રી વેંકટેશને આર્દ્રભૂમિ વિવેકપૂર્ણ ઉપયોગ કરવા માટે રમસર પુરસ્કાર મેળવ્યો। પ્રશ્ન 5, હાલમાં એશિયાના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સ્પેન રેલવે બ્રિજનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો તમિલનાડુ। 535 કરોડ ફાળવ્યા છે। પમ્બન બ્રિજ છે 75 પ્રતિ કિલોમીટરની રફતારવાળો છે। CM છે તમિલનાડુના MK સ્ટાલિન। રાજ્યપાલ છે RN રવિ। ભારતમાં લવિંગનું સૌથી વધારે ઉત્પાદન તમિલનાડુમાં થાય છે। તમિલનાડુમાં જેદૈયા સ્વામી ઉત્સવ મનાવવામાં આવ્યો। ઇન્ડોર ઇનપુટ 16 મીટરની પાર કરવાવાળી પ્રથમ ભારતીય મહિલા કૃષ્ણા જયશંકર પડી। થાઈપુસમ 2025નો ઉત્સવ તમિલનાડુમાં ધૂમધામથી મનાવવામાં આવ્યો। તમિલનાડુ મુખ્યમંત્રી સિંધુ લિપિ ડીકોડ કરવા માટે $1 બિલિયન ઇનામની ઘોષણા કરી છે। સમુદ્ર ભારતના પ્રથમ ગ્લાસ બ્રિજનું ઉદ્ઘાટન તમિલનાડુમાં કરવામાં આવ્યું। પ્રધાનમંત્રી મોદીના તમિલનાડુની તુતુકોરીન આંતરરાષ્ટ્રીય કન્ટેનર ટર્મિનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। તમિલનાડુ સરકારે સાયબર સુરક્ષાની નીતિ 2.0ના અનાવરણ કર્યું। તમિલનાડુ વૈશ્વિક મુથાજીમ મુરુગન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। પ્રશ્ન 6, હાલમાં DRDO ને ભારતીય સેના ક્યાં MRSM ને 4 સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે? તો ઓડિશાનું કેપિટલ છે ભુવનેશ્વર। રાજ્યપાલ છે હરિબાબુ કમ્મવતી। CM છે મોહન ચરણમાજી। ઓડિશા સરકારને ગ્રામ વિકાસ માટે વિકસિત ગામ યોજના શરૂ કરી। ઓડિશા મહિલા ઉદ્યમીઓ માટે વિશેષ ઔદ્યોગિક પાર્ક સ્થાપિત કરવામાં આવશે। નીતિ આયોગના પ્રથમ નાણાકીય સ્વાસ્થ્ય સૂચકાંકમાં ઓડિશા ટોપ પર છે। 3જો રાષ્ટ્રીય ખાન મંત્રીઓનું સંમેલન ઓડિશાના કર્ણાટકમાં કરવામાં આવ્યું। પ્રવાસી ભારતીય દિવસનો સમારોહનો 18મો સંસ્કરણ ભુવનેશ્વરમાં આયોજિત કરવામાં આવ્યો। પ્રખ્યાત વડિયા કવિ પ્રતિભા સત્પથીને ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો। ઓડિશા સરકાર ટુર્નામેન્ટ કટકમાં શરૂ થયો। ટાટા સ્ટીલ ઓડિશા કર્લિંગનગરનો દેશનો સૌથી મોટો બ્લાસ્ટ ફર્નેસ ચાલુ થયો। પ્રશ્ન 7, હાલમાં કયો દેશ ભારતની પાકિસ્તાન મળીને 14 દેશોની વિઝા પર પ્રતિબંધ લગાવ્યો છે? તો સૌદી અરબ। કેપિટલ છે રિયાડ। કિંગ નામ છે સલમાન બિન અબ્દુલ એલ સઉદ। PM છે મોહમ્મદ બિન સલમાન એલ સઉદ।
ઈ સ્પોર્ટ ગેમ્સ 2027નું આયોજન રિયાદમાં કરવામાં આવશે. સાઉદી અરબી 2034માં પુરુષ ફીફા વિશ્વકપની મેજબાની કરશે. સાઉદી અરબ ભારતીય દૂતાવાસ પ્રવાસી પરિચય 2024 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભારતીય ખાડી સહયોગ પરિષદના વિદેશ મંત્રીઓની બેઠક રિયાદમાં થઈ. ભારતના સાઉદી અરબને સાર્વજનિક ક્ષેત્ર લેખ પરીક્ષાનું વધારવા માટે સમજોતા કર્યા. સાઉદી અરબે પ્રથમવાર મિસ યુનિવર્સ પ્રતિયોગિતા ભાગ લીધો. સાઉદી અરબની મહત્વપૂર્ણ ડ્રીમ ઓફ ધ ડેકેડનો લોન્ચ કરી. ન્યૂ દિલ્હી પુસ્તક મેળાનું સાઉદી અરબના સન્માનિત કરવામાં આવ્યા. અતિથિના રૂપમાં પસંદગી થઈ. ન્યૂ દિલ્હીના પુસ્તક મેળાનું સાઉદી અરબના સન્માનિતમાં અતિથિના રૂપમાં પસંદગી થઈ. પ્રશ્ન 8 હાલમાં કોણ તાશંગ 150મી IPO એસેમ્બલી ભારતના પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરશે? ઓમ બિરલા. પ્રશ્ન 9 હાલમાં નોલેન ગુડ સંદેશ જે ટેક મળ્યો પશ્ચિમ બંગાળને? તો આ મીઠાઈ છે નોલેન ગુડ સંદેશ. તો કુંભકોણ પાંદડા તંજાવુર અને થોલાઈવુલ ફૂલોની માળા કન્યાકુમારી ભારતને સરકાર દ્વારા જે ટેક આપવામાં આવ્યો. અમદાવાદની પ્રસિદ્ધ ગોતાગરી બ્લોક પ્રિન્ટ અને જે ટેક મળ્યો. ત્રિપુરાની પારંપરિક પોશાક રીગનાઈ પતરાને જે ટેક મળ્યો. મધ્યપ્રદેશની ગોલ્ડ પ્લેટિંગ લિંક જે ટેક મળ્યો. મહારાષ્ટ્રના મિરાજના શહેરમાં બની સિતાર અને તાંદુર જે ટેક મળ્યો. મથુરાના પ્રસિદ્ધ ઝાંસી ક્રામને જે ટેક મળ્યો. પ્રશ્ન 10 હાલમાં કોને બંને હાથોની બોલિંગ કરીને IPL નવો રેકોર્ડ બનાવ્યો છે? તો કામિન્ડુ મેડિસ શ્રીલંકાના બોલર છે. 3 ડાબા હાથે બોલિંગ કરીને 3 જમણા હાથે બોલિંગ કરી છે અને રેકોર્ડ બનાવ્યો છે. પ્રશ્ન 11 હાલમાં કયા દેશને સદ્ભાવના રૂપમાં 14 ભારતીય માછીમારોને પરત કર્યા છે? તો શ્રીલંકા મોદીના શ્રીલંકાના રાષ્ટ્રપતિને અનુરાધા કુમારા બહુ પ્રત્યક્ષ મહાનો અપમાનો થઈ રેલવે લાઇનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી મોદી શ્રીલંકાના સર્વોચ્ચ સન્માનથી મિથ્થા બીજોણ મળ્યો છે. કેપિટલ કોલંબો કરન્સી છે SL રૂપિયા. PM છે હરિન કુમાર અમર સૂર્યા. રાષ્ટ્રપતિ છે અનુર કુમાર દિશા નાઇક છે. મિત્ર શક્તિ નામનો ભારત અને શ્રીલંકા વચ્ચે અભ્યાસ થાય છે. શ્રીલંકા રામણ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું. ભારત અને શ્રીલંકા આર્થિક સંબંધોને વધારવા માટે LIBA ની શરૂઆત થઈ. LIBAનું છે લંકા ઇન્ડિયન બિઝનેસ એસોસિએશન. 2 દિવસીય સ્ટડી કોન ઇન્ડિયા એક્સપોનો કોલંબોમાં થયો. ભારત અને 5 વર્ષ અગલા શ્રીલંકાને સિવિલ અધિકારીઓને પ્રશિક્ષિત કરશે. અદાણી ગ્રુપ ગ્રીન શ્રીલંકાના $442 મિલિયન પવન ઉર્જા પરિયોજના પાછી લીધી છે. 4 ફેબ્રુઆરી શ્રીલંકાનો રાષ્ટ્રીય દિવસ મનાવાયો. ભારત અને શ્રીલંકા વચ્ચે નૌસૈનિક અભ્યાસ સલિનેક 2024નો વિશાખાપટ્ટનમના નદી કિનારે શરૂ થયો. સમી સિલ્વા શ્રીલંકાના ક્રિકેટ બોર્ડના નવા અધ્યક્ષ બન્યા. પ્રશ્ન 12 હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા દેશની આધિકારિક યાત્રા પર ગયા? તો પોર્તુગાલ. 27 વર્ષ પછી પોર્તુગાલની યાત્રા પર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ગયા છે. 29 વર્ષ બાદ ભારતના રાષ્ટ્રપતિ સ્લોવાકિયાની યાત્રા પર કરશે. કેપિટલ છે પોર્તુગાલનું લિસ્બન. કરન્સી છે યુરો. PM છે લુઇસ મોન્ટેનેગ્રો. પ્રશ્ન 13ની અંદર હાલમાં કયા દેશે બધા દક્ષિણ સુદાની પાસપોર્ટ ધારકોને વિઝા રદ કરવામાં આવ્યા છે? તો અમેરિકા સિટનેટ ભારતીય વૈજ્ઞાનિક જે ભટ્ટાચાર્યને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થાના નિદેશક રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા. ભારત અને આગળવાળા પ્રદેશે પર્યાવરણમાં અમેરિકા ટોપ પર. રેમિટેસ પ્રેષણોમાં અમેરિકા ટોપ પર છે. અમેરિકા સિએટલ પ્રથમ ભારતીય ફિલ્મ મહોત્સવનું આયોજન થયું. અમેરિકાના રાષ્ટ્રપતિ શિક્ષા વિભાગને બંધ કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા. અમેરિકન રાષ્ટ્રપતિ રણનીતિક બિટકોઇન રિઝર્વ બનાવવાની આદેશ પર હસ્તાક્ષર કર્યા. અમેરિકાની પ્રાઇવેટ કંપની ફાવર-કલાઈ એરોસ્પેસ લેન્ડર બ્લુ કોસ્ટનું ચંદ્ર પર ઉતરાણ કર્યું. ગ્લોબલ ફાયર પાવર રેન્કિંગમાં 2025 અનુસાર પણ રક્ષા બજેટમાં મામલામાં અમેરિકા ટોપ પર છે. પ્રશ્ન 14 હાલમાં કોણ આયુષ્માન ભારત યોજનામાં સામેલ થવાવાળું 35મું રાજ્ય બન્યું? તો દિલ્હી. પ્રશ્ન 15 હાલમાં કોણ AI સૌથી વધારે નિવેશ કરવામાં વાળા 70 દેશોમાં સામેલ થયું છે? તો ભારત. તો વૈશ્વિક સ્તર પર બીજો સૌથી મોટો 5G બજાર બન્યો ભારત. સતત વિકાસ લક્ષ્ય સૂચકાંક 2024માં ભારત 109મા સ્થાન પર છે. મહિલા કબડ્ડી વિશ્વકપ 2025નો કિતાબ ભારતે ઇંગ્લેન્ડને હરાવીને જીત્યો. ચીન અને ભારતે એક નાણાકીય વર્ષમાં 1 બિલિયન સિવાયના ટનનું ઉત્પાદન આંકડા કોલસાનો પાર કર્યો છે. ભારતના પ્રધાનમંત્રી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથથી જોડાયા છે. વિશ્વનો સૌથી મોટો સડક નેટવર્કવાળો દેશ ભારત બન્યો. 1 પર અમેરિકા છે અને રેલવે મેટ્રો નેટવર્કમાં 3જો સ્થાન પ્રાપ્ત કર્યો. અમેરિકા ચીન પછી 3જો ભારત છે. SRPIના રિપોર્ટ પ્રમાણે વિશ્વનો બીજો સૌથી હથિયાર દેશ ભારત બન્યો અને યુક્રેન ટોપ પર છે. SRPIના રિપોર્ટ પ્રમાણે નિર્યાતમાં અમેરિકા ટોપ પર છે અને બીજા સ્થાન પર ફ્રાન્સ છે. નિર્યાતકારમાં
રિપોર્ટ પ્રમાણે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી ભારત 2025 ન્યૂઝીલેન્ડને હરાવીને જીતી. ભારતે 72 ટંકો એન્જલની આપૂર્તિ માટે રશિયાની ફર્મની સાથે હસ્તાક્ષર કર્યા. દૂધ ઉત્પાદનમાં વિશ્વમાં ટોપ પર છે ભારત. કોફી ઉત્પાદનમાં ભારત 7મો નંબર ધરાવે છે. ભારતમાં સૌથી વધારે કોફી ઉત્પાદન કર્ણાટકમાં થાય છે અને દુનિયામાં સૌથી કોફી ઉત્પાદન બ્રાઝિલમાં થાય છે. વિશ્વનો સૌથી મોબાઈલ ફોન નિર્માતા વિશ્વનો બીજો મોબાઈલ ફોન નિર્માતા દેશ ભારત બન્યો. કપડાની પરિધાનમાં ભારત 6ઠ્ઠો નંબર પ્રાપ્ત કર્યો. પ્રશ્ન: હાલમાં છઠ્ઠા બિમસ્ટેક શિખર સંમેલનનું આયોજન ક્યાં થયું? તો માલદીવ. પ્રશ્ન તમારા માટે છે: હાલમાં કયા દેશની અમેરિકાની વસ્તુઓની પર 74% અતિરિક્ત વધારાનો શુલ્ક લગાવવાની ઘોષણા કરી છે? તો ભારત, ચીન, બ્રાઝિલ, શ્રીલંકા અને પાકિસ્તાન. આપણે 5 વિકલ્પો કર્યા છે. હવે તો તમે કન્ફ્યુઝ થઈ અને પરફેક્ટ જવાબ આપી શકો, બીજું કોઈ નહીં. તો આપણે આગલા દિવસનું કરંટ થોડું રજૂ કરી લઈએ, કઈ રીતના પ્રશ્નો હતા. તો રાષ્ટ્રીય ખદાન જાગૃતતા દિવસ મનાવવામાં 4 એપ્રિલે આવ્યો. રોગાલી બીહુ મહોત્સવ અસમમાં મનાવવામાં આવ્યો. એસ શંકરને સીપીએલના પ્રબંધનનો કાર્યભાર સંભાળ્યો. સ્વાસ્થ્ય નીતિ સૂચકાંક દ્વારા જારી. રાજકીય સ્વાસ્થ્ય સૂચકાંકમાં ઓડિશા ટોપ પર છે. હાલમાં ચપાતા મરચાંને જીએ ટેગ મળ્યો તેલંગાણાની, બરાબર. હાલમાં આકર્ષ શ્રોફ રાષ્ટ્રીય યુવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. હાલમાં IAAF વિશ્વકપ 2010 બ્યુનસ આયર્સમાં અર્જેન્ટિનામાં શરૂ થયો. હાલમાં મનોજ કુમારનું નિધન થયું. 27 અભિનેતા હતા, 27 વર્ષે નિધન થયું છે. 87. હાલમાં હંગરી આંતરરાષ્ટ્રીય અપરાધિક ન્યાયાલયની હટાવવાવાળો પ્રથમ યુરોપીય દેશ બન્યો છે. હાલમાં 6ઠ્ઠો બિમસ્ટેક શિખર સંમેલનનું આયોજન થાઇલેન્ડમાં થયું. હાલમાં આવેલ તરફતર સૂચકાંકમાં કયું સ્થાન પ્રાપ્ત કર્યું? તો 36મો. ફિફા મહિલા વિશ્વકપની મેજબાની કયો દેશ કરશે? તો યુનાઇટેડ. ફિફા વિશ્વકપની 75ની મેજબાની યુકે કરશે. હાલમાં માનક બ્યુરો સ્થાપિત અને પર્યાવરણ સંબંધો માનક પર વાર્ષિક સંમેલનનું આયોજન ગોવામાં કરવામાં આવ્યું. અને હાલમાં એશિયા ક્રિકેટ પરિષદના SEC નવા અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવે છે, મોહસિન નકવીન. સોરી, માલદીવ નહીં હતું, સોરી મિત્રો. હાલમાં 6ઠ્ઠા બિમસ્ટેક શિખર સંમેલનનું આયોજન થાઇલેન્ડમાં થયું છે. તો હવે થોડી ચર્ચા કરી લઈએ છીએ. અઠવાડિયાનું કરંટની શરૂઆત કરી દઈએ છીએ. ભારતના વિશ્વ શાંતિ કેન્દ્રનું ઉદ્ઘાટન ગુરુગ્રામમાં થયું. સૌથી ઝડપી 200 વિકેટ લેવાવાળા બોલર મોહમ્મદ શમીને ફોર્બ્સ સિનિયર લીડરશિપ જેને સન્માનિત કરવા એક્સપર્ટ થયેલ દવાનો વૈજ્ઞાનિક ટોપ પર છે. કેન્સર ધરાવી દેશમાં પહોંચ્યું વધારે કેન્સર મૃત્યુ ભારતમાં થયા. 30 વર્ષ પછી ગીદડનું ટોળું દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યું. રાજસ્થાન સરકાર રાજ્યમાં 132 વર્ષ જૂની ફોયસાગર જેલનું નામ બદલીને વરુણસાગર જેલ કર્યું. ઉત્તર પ્રદેશની પ્રથમ વિધાનસભા છે. ભારતની પ્રથમ વિધાનસભા છે. અનુવાદક સુવિધા લેન્સ છે. ભારત આગલા 5 વર્ષમાં શ્રીલંકાના 1500 સિવિલ અધિકારીનો પ્રશિક્ષિત કરશે. મધ્યપ્રદેશ ખેડૂતોની 5 રૂપિયામાં સ્થાયી વીજળી પ્રદાન કરશે. ભારતના ચૂંટણી કમિશનના વિવેક પદભાર વિવેક જોશી સંભાળ્યો. રાજસ્થાન પ્રથમ ગ્રીન બજેટ પ્રસ્તુત કરશે. ઝારખંડમાં ગુટકા અને પાન મસાલા પર પૂર્ણ પ્રતિબંધ લગાવ્યો. જગુઆર ફાઇટર સ્ક્વાડ્રન પ્રથમ મહિલા પહેલો તનુકા સિંહને SBI કાર્ડ સલીલા પાંડે એમણીને સીયુ નિયુક્ત કરવામાં આવ્યા. અમેરિકા રાષ્ટ્રપતિ અંગ્રેજીની આધિકારિક ભાષા ઘોષિત કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા. દુનિયામાં સૌથી અમીર મહિલાઓની લિસ્ટમાં એલિસ વાટસન ટોપ પર છે. સુનિલ ભારતી મિત્તલને બ્રિટનમાં નાઇટહુડથી ઉપાધિ મળી. અમજન પ્રથમ કાઇટન કોમ્પ્યુટિંગ ચીફ વર્કશોપનું અનાવરણ કર્યું. અસમ યુએમ રવિન્દરની કાર્યક્રમ આયોજિત કરવામાં નેપાળ અંદર ઇલેક્ટ્રોનિક કોમર્સ બિલ પારિત કર્યું છે. મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2025નું આયોજન સ્પેનમાં બાર્સિલોનામાં થયું. ચીન વાર્ષિક 2025માં સૈન્ય ખર્ચમાં 7.2નો વધારો કર્યો. ભારત સૌથી મોટો વૈશ્વિક ધનકેન્દ્ર દેશ બન્યો. અમેરિકા, ચીન પછી જાપાન પછી ભારત આવે છે. RBI અજીત રત્નાકર જોશીને કાર્યકારી નિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા. અમજન ફ્લિપકાર્ટ પછી ભારત છે. ભારત ત્રીજો સૌથી મૂલ્યવાન અમૂલ બન્યો છે. એમાં 2 અમજન અને ફ્લિપકાર્ટ પછી ત્રીજો ભારત છે. હાલમાં VPI ખેડૂત દિલ્હીને 8 રનથી હરાવીને જીત્યો. હાલમાં મહારાષ્ટ્ર સૂર્યઘર સૌર ઉર્જાની અંદર બીજો સ્થાન પ્રાપ્ત કર્યો. 1 પર ગુજરાત છે. ઉત્તર પ્રદેશ સરકારે હેરિટેજ ઇમારતોને હોટલના રૂપમાં વિકસિત કરશે. બાળકોને નિયમિત રસીકરણ વધારવા માટે ઉત્તર પ્રદેશ રાઇઝ નામની એપ લોન્ચ કરી છે. હાલમાં ભારતની વિવેશ ઓલિમ્પિક વિશ્વકપ શીતકાલીમાં 33 પદકો જીત્યા. 8 સ્વર્ણ 18 રજત ને 7 કાંસ્ય. ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી 17 માર્ચે ભારતના યાત્રા પર ક્રિસ્ટોફર લક્ષ્મણ ભારત પર આવ્યા છે. હાલમાં RBI લંડનના સેન્ટ્રલ બેન્કિંગ દ્વારા ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં એવોર્ડ 2025 માટે RBIની પસંદગી થઈ. RBI હેડક્વાર્ટર મુંબઈ. RBIની સ્થાપના 1 એપ્રિલ 1935.
વર્તમાન ગણમાં સંજય મલ્હોત્રા 26 નંબર છે, પૂર્વ ગવર્નર શક્તિકાંત 25 નંબરના, શક્તિકાંત દાસ હવે 2 નંબરના પ્રધાન પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા, 1 નંબરના પ્રિન્સિપલ સેક્રેટરી પીકે મિશ્રા છે. ઉત્તર પ્રદેશ બધા સરકારના નગમો અને સૌર ઉર્જા સંચાલિત કરશે. એનઆર ગ્રુપના સીઈઓ શિવકુમાર કલ્યાણ રમણને નિયુક્ત કરવામાં આવ્યા. નેપાળ હાલમાં 26 ફ્લોરો એક્સપોનું સમાપન થયું. હરમીત સિંહ 7મો વૈશ્વિક હોકી ઇન્ડિયા પુરસ્કાર સમારોહ ખેલાડી પુરસ્કાર જીત્યો. ન્યૂ દિલ્હીમાં મહામારીને તૈયારી પર કવાડ કાર્યશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ભારત અને ન્યૂઝીલેન્ડને શિક્ષા, બાગવાની અને વાણિજ્ય ક્ષેત્રમાં 5 સમજૂતા પર હસ્તાક્ષર કર્યા. પીએમ ઇન્ટર્નશીપ યોજના માટે ડેડિકેટેડ એપ નિર્મલા સીતારમણે લોન્ચ કરી છે. વિશ્વનો સૌથી મોટો સડક નેટવર્કવાળો દેશ ભારત બન્યો છે. એક અમેરિકા છે. મેટ્રો રેલ નેટવર્ક ભારત ત્રીજો સ્થાન પ્રાપ્ત કર્યું છે. અમેરિકા, ચીન પછી ભારત આવે છે. હાલમાં ફિટ ઇન્ડિયા આઇકન આયુષ્માન ખુરાનાની અભિનેતાની પસંદગી થઈ. તેલંગાણા રાજ્ય યુવા વિકાસ યોજના શરૂ કરવામાં આવી અને SC/ST OBCને 3 લાખ સુધી લોન આપવામાં છે. સ્વરોજગાર અને આત્મનિર્ભર બની શકે એટલા માટે. બરાબર. કબડ્ડી વિશ્વકપ 2025નું આયોજન ઇંગ્લેન્ડમાં થયું. હાલમાં હથિયાર આયાતકારમાં SRPના રિપોર્ટ પ્રમાણે ભારત યુક્રેન ફર્સ્ટ પર છે અને બીજા પર ભારત છે. હાલમાં હથિયાર નિર્યાતકારમાં અમેરિકા ટોપ પર છે, ફ્રાન્સ બીજા પર છે. પંજાબની વિધાનસભા સર્ચ એન્જિન 1947 લોન્ચ કર્યું છે. 1947ની જે ચર્ચા થઈ છે તેના પર જોઈ શકાશે. મુક્ત ભાષણ સૂચક આંકમાં નોર્વે ટોપ પર છે. લેન્ડન નોરિસે ઓસ્ટ્રેલિયન ગ્રેન્ડ પ્રિક્સ 2025 જીત્યો. માથો નારંગ નામની વખત વાર્ષિક મઠવાસી ઉત્સવ લદ્દાખમાં શરૂ થયો. ભારતનો સીધો મૂલ્યવાન અમૂલ બન્યો છે. ચીન પાકિસ્તાનને અત્યાધુનિક હથિયારો સેન્સરોથી બીજીલેસ પવનડુબી સોંપે છે. હાલમાં ફિનલેન્ડ સલગ ખુશ અને હેપીનેસ દેશમાં રેન્કિંગમાં ટોપ પર છે. હાલમાં ફારસ દુનિયાનો સૌથી મોટો સફેદ હાઇડ્રોજન શોધવાવાળો દેશ બન્યો. વિજય શંકર ડેનમાર્કના નાઇટ ક્રોસથી સન્માનિત કરવામાં આવ્યા. હાલમાં અમિતાભ કાંતને NIT વિદ્યા વિશ્વવિદ્યાલયના ચાન્સેલર નિયુક્ત કરવામાં આવ્યા. અનુપ સિંહને UPSC સંયુક્ત સચિવ નિયુક્ત કરવામાં આવ્યા. હાલમાં ફ્રાન્સ દુનિયાનો સૌથી મોટો સફેદ હાઇડ્રોજન શોધવાવાળો દેશ બન્યો છે. નેપાળ સાહિત્ય મહોત્સવનું આયોજન મથુરામાં થયું. ટોમ ક્રૂઝ બ્રિટિશ ફિલ્મના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેલોશિપથી સન્માનિત કરવામાં આવ્યા. બિહારનો 113મો સ્થાપના દિવસ 22 માર્ચે મનાવ્યો. હરીશ ટંડન ઓડિશાના રાજ્યના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશથી નિયુક્ત કરવામાં આવ્યા. હાલમાં અમેરિકાના આર્જેન્ટિનાના પૂર્વ રાષ્ટ્રપતિ ક્રિસ્ટિના ફર્નાન્ડીઝના દેશમાં પ્રતિબંધ લગાવ્યો છે. તે ભ્રષ્ટાચારમાં સામેલ હતા એટલા માટે સિક્કિમ રાજ્ય સરકારે પ્રતિ વ્યક્તિ ₹50નો પર્યટક ચાર્જ લગાવ્યો. VI માથાનું પુસ્તક થયું 7th જનરેશનનું વિમોચન કર્યું. હાલમાં ગુટર બ્લોસેલ 2025નો સ્ટોકહોમ પુરસ્કાર જીત્યો. હાલમાં ચીની ગ્રેન્ડ પ્રિક્સ 2025 ફોર્મ્યુલા 1ની પ્રથમ સ્પ્રિન્ટર લુઇસ હેમિલ્ટન જીતી છે. ચેન્નઈ શહેરમાં રવિચંદ્રનના નામ પર રોડનું નામ આપવામાં આવશે. સડકનું હાલમાં પ્રથમ ભારતીય ફિલ્મ મહોત્સવનું અમેરિકા શરૂ કરવામાં આવી. હાલમાં તવી ફિલ્મ મહોત્સવનું ઉદ્ઘાટન જમ્મુ કાશ્મીરમાં કર્યું. હાલમાં મહિલા વર્ગ SRPI યુનિટ ઓફ PCAના કિતાબ અનાસીને આપ્યો. હાલમાં મહિલા કબડ્ડી વિશ્વકપ 2025 ખિતાબ જીત્યો. ઇન્ડોનેશિયા લેવો લાકી જ્વાળામુખી ફાટ્યો. હાલમાં ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે ખંજર યુદ્ધ અભ્યાસ શરૂ થયો. ગોઈ બીબો ઋષભ પંતને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. હમણાં આવાવાળા પ્રેષણોમાં શરૂઆતમાં અમેરિકા ટોપ પર છે. ભારત દૂતાવાસમાં 143 સ્વર્ણ જયંતિ રાષ્ટ્રપતિ કાઠમાડું જીત્યો. પારંપરિક વૈશ્વિક મહોત્સવ ગોવામાં શરૂ થયો અને સંગીત એકેડમી સંગીત કલા નિધિ પુરસ્કાર રાકેશ કુમારને મળ્યો. રંગ દે ગુલાલ પ્રદર્શનનું આયોજન દુબઈમાં કરવામાં આવ્યું. એડલવાઇઝ ARCના CEO અને MD મેથિલીસ બાલાસુબ્રમણ્યમ નિયુક્ત કર્યા. ઉત્તરાખંડ એકલ મહિલા સ્વરોજગાર યોજના શરૂ કરી. હાલમાં RCLTના અધ્યક્ષ અને MDના અતિરિક્ત પ્રભાર સંભાળ્યો. પરમવીર ચોપડાએ ભારતની તંજાનિયા વચ્ચે આફ્રિકાના નૌસૈનિક અભ્યાસ એકેડમી શરૂ થઈ. હાલમાં FATFના નિજી ક્ષેત્રમાં 2 પંચની શરૂઆત મેજબાની કરી. મુંબઈ નેપાળ જળવાયુ પરિવર્તન માનવતાને ભવિષ્યમાં પ્રથમ સાગરમાથા સંવાદ આયોજિત કરવામાં આવ્યો. તેલંગાણા રાજ્યને કેન્દ્રીય સંવિધાન અધિનિયમ અપનાવવામાં આવ્યો. હાલમાં કેન્દ્ર સરકારે અજય શેઠને નાણાં સચિવ નિયુક્ત કરવામાં આવ્યા. કેરળ વરિષ્ઠ નાગરિકનો આયોગ સ્થાપિત કરવાવાળો પ્રથમ રાજ્ય મળ્યો. ગોપાલ વિઠ્ઠલને GSMના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. GSMનું પૂરું નામ છે ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઇલ કમ્યુનિકેશન એસોસિએશન. રાજીવ ગૌબા નીતિ આયોગના અધ્યક્ષ અને સદસ્ય બન્યા. હાલમાં UWW એરા બ્યુરો સદસ્યની સંજય સિંહને પસંદગી કરવામાં આવી. હાલમાં યોગાસન ચેમ્પિયનશિપ દિલ્હીમાં કરવામાં આવી. શિક્ષા મંત્રાલય બાળપણની કવિતા પહેલ શરૂ કરી. હાલમાં NN માંડલ વિશ્વવિદ્યાલય મલેશિયાની સહાયતા કેન્દ્ર બોધ શરૂઆત કરી. હાલમાં ઉત્તરાખંડ UCC લાગુ કરવાવાળો બીજો રાજ્ય બન્યું. ગુજરાત બન્યું. તેલંગાણા TB પરીક્ષામાં ઉત્કૃષ્ટતા માટે RST પુરસ્કાર મળ્યો. હાલમાં ઇન્ડિયાનું બ્રિક્સના નવા વિકાસમાં બેંકમાં સામેલ થયું ઇન્ડોનેશિયા. હાલમાં એશિયાની કુસ્તી ચેમ્પિયનશિપમાં સુનિલકુમાર કાંસ્ય પદક જીત્યો. હાલમાં મેઘાલયના 7મો એક્ટા બિઝનેસ શોનું આયોજન કરવામાં. હાલમાં ભારતની સિંગાપુર દેશ ગ્રીન અને ડિજિટલ શિપિંગ કોરિડોર આયુષ્ય પત્ર પર હસ્તાક્ષર કર્યા. અમેરિકાના સિટને જયભટ્ટાચાર્ય ભારતીય વૈજ્ઞાનિક રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થાનમાં રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા. હાલમાં VK કૌશલ ટાટા મોટર્સના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા. હાલમાં સંઘમિત્ર ગાયકવાડ નાગરિક ઉત્કૃષ્ટતા પુરસ્કારથી સંઘમિત્ર ગાયકવાડ ઉત્કૃષ્ટ નાગરિક ઉત્કૃષ્ટતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. સંજય કુમાર મિશ્રાને પ્રધાનમંત્રી મોદીના આર્થિક સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યા.
JSW સ્ટીલ કંપનીની સૌથી મોટી સ્ટીલ કંપની બની તેલંગાણા ટીબી પરીક્ષણમાં ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય ટીબી પુરસ્કાર જીત્યો. ભારત અને રશિયા વચ્ચે નૌસેનાની અભ્યાસ ઇન્દ્રસ 2025 શરૂ થયો. હાલમાં ચલાયા શેઠીને ભારત ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા. ભારતનો વિશ્વનો સૌથી મોટો ચા નિર્યાતકાર દેશ બન્યો. વીકે કોચર ટાટા માસ્ટરના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કર્યા. ખેલો ઇન્ડિયા બેરા ગેમ્સ બીજો સંસ્કરણ હરિયાણામાં શરૂ થયો. કેનરા બેંકના કાર્યકારી SK મજમુદારને નિયુક્ત કરવામાં આવ્યા. ભારતના સ્વદેશી મિસાઇલ VSLR-SAMનું પરીક્ષણ ઓડિશામાં થયું. હાલમાં ભારતના ઔદ્યોગિક નાણાં નિગમના એમણે CEO રાહુલ ભાવેને નિયુક્ત કરવામાં આવ્યા. હાલમાં પશ્ચિમ બંગાળના રાજ્ય પોલીસ માર્ગદર્શક ટ્રાન્સફર એપ લોન્ચ કરી. પાપુઆ ન્યૂ ગિની દેશ ફેસબુકના પૂર્ણ પ્રતિબંધ લગાવ્યો. હાલમાં હરિયાણામાં રાજ્યની સરકારે નાગરિક સેવા માટે ચેટબોટ સ્થાયી સારથી લોન્ચ કરી છે. હાલમાં ભારત અને શ્રીલંકા આર્થિક સંબંધો વધારવા માટે LIBI સમૂહની શરૂઆત કરી છે. લંકા ઇન્ડિયા બિઝનેસ એસોસિએશન. હાલમાં પ્રધાનમંત્રી આર્થિક સલાહકાર પરિષદના પૂર્ણ સદસ્ય સંજય કુમાર મિશ્રાને નિયુક્ત કરવામાં આવ્યા. હાલમાં સુમિત રેડ્ડી ભારતીય ખેલાડીને પેશેવર બેડમિન્ટન સંઘની ઘોષણા કરી. કેરળ વરિષ્ઠ નાગરિકોને આયોગ સ્થાપિત કરવાવાળો પ્રથમ રાજ્ય બન્યો. રોશની નાયડુ દુનિયાની સૌથી 5મી અમીર મહિલા બની. હાલમાં મોદીને નાગપુરમાં માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટર આધારશિલા મૂકી. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓની DAમાં 2%નો વધારો કરવામાં આવ્યો. બાલા બહુરાજ્ય સંયુક્ત હવાઈ જહાજમાં NICOSનું 25-20 ઇજિપ્તમાં શરૂ થયું. કેન્દ્ર સરકાર ઓલા ઉબર જેવી ટેક્સી સેવા શરૂ કરી. હાલમાં પંજાબ રાજ્યની સરકારે તેદુલા સફારી સ્થળ વિકસિત કરે છે. હાલમાં એશિયા રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય પહેલવાન મનીષા પાંડે ભવાલે સ્વર્ણ પદક જીત્યો. હાલમાં સુનિલ કંકર